મને ડેટા એનાલિસ્ટ તરીકે રાખવામાં આવ્યો હતો, પણ મને કંપનીનો બલીનો બકરો બનાવવાની તૈયારી ચાલી રહી છે. મેં આ નોકરી ડેશબોર્ડ્સ અને ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અપેક્ષા સાથે શરૂ કરી હતી, પણ થોડા અઠવાડિયા પછી મને અસલી યોજના સમજાઈ. રિચાર્ડ નામનો એક અનુભવી ફાઇનાન્સ માણસ નિવૃત્ત થઈ રહ્યો છે. કંપનીની દરેક મહત્વની રિપોર્ટિંગ પ્રક્રિયા તેના હાથમાં છે. સમસ્યા શું છે? એ બધું ખરેખર કેવી રીતે કામ કરે છે તે ફક્ત રિચાર્ડ જ જાણે છે. બધું જ તેના મગજમાં અને કેટલીક અસ્તવ્યસ્ત એક્સેલ શીટ્સમાં છે. હવે મેનેજમેન્ટે રિચાર્ડ પાસેથી કામ સંભાળવું મારી ટોપ પ્રાયોરિટી બનાવી દીધી છે. પણ હું કોઈ એકાઉન્ટન્ટ નથી. હું એક ડેટા એનાલિસ્ટ છું. હું પાયથોન લખી શકું છું, પણ હું 3 અઠવાડિયામાં જાદુઈ રીતે સીપીએ નથી બની શકતો. પછી સ્થિતિ વધુ ખરાબ થઈ. તે જ દિવસે બીજી એક વ્યક્તિ પણ નોકરી છોડી રહી છે. હવે હું 2 મોટી જવાબદારીઓ સંભાળવા માટેનો એકમાત્ર વિકલ્પ બની ગયો છું. મેં ડેશબોર્ડ્સ બનાવવા પ્રયત્ન કર્યો, જેના માટે મને ખરેખર રાખવામાં આવ્યો હતો, પણ મેનેજમેન્ટે મને રોકી દીધો. તેમણે કહ્યું કે અત્યારે ફક્ત ટ્રાન્ઝિશન જ સૌથી મહત્વનું છે. મૂળભૂત રીતે, તેઓ ઈચ્છે છે કે હું વર્ષોનું સંસ્થાકીય જ્ઞાન 1 મહિનાથી ઓછા સમયમાં શીખી લઉં. તેઓ 4 લોકોનું કામ એક જ પગારમાં સમાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કટાક્ષ તો જુઓ. હું જેટલી સારી રીતે પ્રક્રિયાનું ડોક્યુમેન્ટેશન કરું છું, તેટલો જ હું તે કામ સંભાળવા માટે વધુ તૈયાર દેખાઉં છું. હું અહીં કોઈ હીરો બનવાનો પ્રયત્ન નથી કરી રહ્યો. હું દરેક જોખમને લેખિતમાં નોંધું છું, શાંત રહીને કામ કરું છું અને નવી નોકરી શોધી રહ્યો છું. સ્ટાફિંગની આ આપત્તિ માટે હું બલીનો બકરો નહીં બનું.